અરે નાના મોટાની બાપુ કોઈ મર્યાદા જેવું છે. 60-80 વર્ષની ઉંમરનો બાપ હોય અને દીકરો દીકરી બાપુ ગમે તારે મોઢું તોડી લેતા આપણને એમ ઘરે તારી ભલી થાય તારી. આ એક ભગવાન જેવડો માણા અને એને બસ આટલી જ કિંમત. સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. તમારે અને મારે બાપુ મને તો એમ થાય કે સારું માણસ માણસને જો પ્રેમ ન કરે ને માણસ માણસને જો સમજી ન કે તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા. પ્રેમની જરૂર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને ત્યાં મારા નાથને આવવું પડે. હનુમાનજીને બાપુ તમારા ગામ સુધી આંટો થાય જો પ્રેમ હોય તો. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વ્યામ છે. કોકની આંતરડી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ જાય. મોડું પગલું ભરતા જરાક વિચાર કરજો. કારણ કે નાનો માણા હોય ને આપણી કદાચ થોડીક આપણને આમ સટકા ભરતું હોય ને થોડોક પૈસાનો કંઈક રાજકારણનો કંઈક કુટુંબનો થોડોક પાવર હોય ને એટલે નાના માણાને આપણે ગમે એ રીતે દબડાવી ને એ જ્યાં સુધી એને દુઃખ ન પહોંચે ત્યાં સુધી વાંધો નહીં. પણ આંતરડી જેથી કકડી જાય ને એની કે હું નથી કાંઈ કરી શકતો પણ મારો નાથ તું જોજે, એ એટલું જો કહી દે ને આમ નાભીમાંથી તેથી સમજી લેજો કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. ખાવા વિનાશ થઈ જાય બાપુ, ખાવા ધાન ન રહે. તુલસી આય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ છે લોહા ભસ્મ હો જાય. બાપુ લોટા ઓગાળી નાખે. નાના માણાની બાપુ છે ને દુવા ન લગે હકો તો કઈ નહીં, પણ કદુવા કોઈ દી ન લેતા. એમાંથી કોઈ નહીં છોડાવી કે મારો નાશ બાપુ. આ હનુમાનજી બાપુ બાપુ બાવડું ન પકડે. તને તું આ એક બાજુ ગયો જા, તારા હિસાબે એમાં અમને ડાઘ લાગશે. કોઈ ન પકડી શકે. બાકી સત્યના માર્ગમાં તે હોય અને સત્યના માર્ગમાં તમને જો કાંટો વાગે તો બાપુ એ ગમે અડધી રાતે તમારું કામ કરી 100%ની વાત છે. એટલે કર્મની ગતિમાં બાપુ છે ને ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની. પોતાનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને કીધું કે અત્યારે વ્યો જા, 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનો શું કરમ હશે? કરમની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. પણ મને એટલી ખબર પડે સારું કામ કરો અને કસોટી તો છે ને હોનાની જ થાય, લોટાની ન થાય. હોનું બનવા માટે તો બાપુ અગ્નિમાં જ પડવું પડે ને એરણ ઉપર ચડવું પડે ને હથોડીના ગાય ખાવા પડે ને લોટા જેવા આપણે સીધે. સત્યનો બાપુ હંમેશા તમે જો સત્યનો તમે પરાજિત ન કરી શકો, પરેશાન કરી શકો. સત્ય હોય ને એને બાપુ મારો નાથ આંગળી પકડે ને તેથી તમારું મારું કાંઈ આવે નહીં. મહાપુરુષોના ઇતિહાસ એટલા તમારી મારી સામે પડ્યા છે. તમે જોવો તો ખરા, બૈરા આપી દીધા, કરવત મુકાવ્યા, છોકરા કાપ્યા, જેલમાં ગયા, ઝેર પીધા. આપણે કાંઈ કરવાનું. એટલે મહાપુરુષોએ કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કાંઈ કરવાનું નથી. તમને જે સદગુરુ મહારાજે નામ આપ્યું, સદગુરુ મહારાજ નામ ન આપ્યું, તમને તમારું તો આવડે કે ન આવડે. સવારામ બાપાએ કીધું કે તમારું નામ છે ને તમારા ઠામમાં છે ને તમારા ઠામ છે એ તમારું નામમાં છે. એને જડી જાય ને સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભરોસાની વસ્તુ તમને મને ભગવાન મળ્યો નથી, પણ તમારા અને મારા બાપુ કામ. આ તમે હોઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ રાખે એ કોણ રાખે છે? ને આપણે તો હોઈ ગયા હોય, આપણા ઉપર યારું વયો જાય, બિલાડી વહી જાય તો આપણને ખબર રહે? તો એ શ્વાસા આપણા ચાલુ રાખે છે કોણ છે? સ્વર છે ને ઈજી સ્વર છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારી માલ કરજો ને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. એક એક સફળ પુરુષની વાહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને જો તારામતી ન હોત તો હરિશ્ચંદ્રને કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. શેઠ સગાળસાને માં ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. પરબ આપણું
દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. ઘરની આબરૂ વધારવી ને એ આ બેનોના હાથની વાત છે. આબરૂ તમારી ટોચે પહોંચાડે એ બૈરા, અને ચાહે મોઢું ન દેખાડે એવું કરે ને તો એ બૈરા. તમારી આબરૂનું જતન બાપુ તમે બહાર મોટી મોટી કરતા હોય, પણ ઘરે તમારું માણા જો સારું હોય ને તો જ તમે બહાર વાત કરી શકો, નકર જીવવાની મજા ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો હેળે જો ઉતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ઘરની વાત ઘરમાં રખાય. મારા રામ, દુનિયાને બતાવવાનો કોઈ મતલબ નથી. કોઈની પાસે બાપુ છે ને પૈસાનો પાવર છે, કોઈને કંઈક રાજકારણનો પાવર છે, કોકને વળી ધોરું સાંભળું ભગવાને આપ્યું હોય એનો કંઈક પાવર હોય, કોકને થોડાક છૂટા હોય એનો પાવર હોય. એટલે આ ભાઈ આ સમયની બલિહારી છે. મેં નકર સારા કામ કર્યા જ નથી. હું મારી તમને વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર અને ઝઘડા સિવાય બીજું કોઈ ધંધો જ નથી કર્યો. જ્યાં હોય ત્યાં મારવાનું ને કૂટવાનું, અને નકરો માર્યું છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. પણ સમય હતો ત્યાં સુધી હાલી ગયો ને પાછા વળતા આવડ્યું ને તો સારું કર્યું, નકર આ ન હતું. કાં વૈયાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત. સમય આવે ને વળાક મારી જવાય, સમય આવે ને પાછું વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. સતી તોરલને લઈ અને જાડેજો જેથી નીકળ્યા ને, જો એક તમને પ્રસંગ લાંબો છે પણ ટૂંકામાં તમને કહું. સતી તોરલને સાસડિયા કાઠીના ઘરેથી જાણીતો ઇતિહાસ છે. એ જાડેજો અહીંયા લેવા ગયા. સતી તોરલ છે એ જાડેજાના ગુરુ છે. એ ગુરુ ગોતવા નહોતો ગયો, ચોરી કરવા ગયો. તમે ભજનના ભરોસે હાલતા થઈ જાવ ને એટલે ધોળા લુગડામાં ગુરુ મળી જાય. તમારું ભજન પાકે ને ગુરુ તમને ગમે ત્યાંથી મળી જાય. એ ચોરી કરવા ગયો તો ભાભીએ મેણું માર્યું. જેસલજીને એમના ભાભીએ મેણું માર્યું. એ કે કોઈક પદમણી પરણી આવો, ગરમ ગરમ રસોઈ જમવી હોય તો તમારે ગમે એટલા વાગે આવો ને તમે કહો રસોઈ ઠંડી થઈ જાય ને આમ છે ને ફલાણું છે ને, અને થાળીને ઠેપું મારીને ભાઈબંધ ઊભા થઈ ગયા. કારણ કે એક ગાન બે કટકા હતો. એટલે જેસલ હાલતો થયો ને પછી એમના ભાભીએ કીધું, ઉભા રહ્યો જેસલજી, એ પદમણી કે એમ બાવળે નથી માંતી, હું તમને સરનામું આપું. અને આ સતી તોરલનું સરનામું આપ્યું. અને તેથી કચ્છનો બારવટીયો એમના ભાભી પાસે જઈને કહે છે કે ભાભી હવે પદમણીને લાવું ને તે જ કચ્છનું પાણી પીવું, ત્યાં સુધી કચ્છનું પાણી મારે અગ્રાજ. સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો, મારે કંઈક કરવું છે. આવ્યો આય અને એ બધી વાત પતી ને જેસલ ને તોરલ બે અહીંયાથી હાલતા થયા. એ ઘોડીએ ખીલો કટાવ્યો ને હથેળીમાં ખીલો માર્યો ને અહીંયાથી ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. જેસલ તોરલને કહે છે કે તમે આખી રાત હોતા નથી, હોવા દેતા નથી, આ શું દુનિયાને કે રવાડે ચડાવો છો, આ ભરમાવો છો રિયા રિયા એક તારા લઈ. તેથી સતી તોરલ જાડેજાને કહે છે કે દરબાર દરબાર માર્ગે સડો નગર ખોવાઈ જશો, રોતાય નહીં આવડે. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે, કે ભૂલો છો. આ મારો એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. બાપુ આ અત્યારે આપણે બેઠા છીએ ને, આ એક તારાના આધારે બેઠા છીએ, તલવારના આધારે નહીં. આટલા ભેગા કરવા હોય તો તલવાર લઈને આખા ગામમાં આંટો મારો તો આટલા ભેગા થાય. પણ હાલો હાલો જોડિયા હનુમાન બાપાનો પ્રસંગ છે તો બાપુ બોલો ત્યાં માણા ભેગું થાય. આ એક તારાનો પ્રતાપ છે. તોરલ કે મારો એક તારો વધે, જેસલ કે મારી તલવાર વધે. બે વાત કરતા હતા ને પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું પ્રમાણ આપો મને. અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે ભજનની વાહે. તોરલ કહે છે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે દરિયાનો કિનારો આવ્યો. એ હોડીમાં બેઠા અને હોડી મંડી હાલવા. મધ દરિયામાં ભોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડ્યા ઉલળવા. કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડ્યો ઓગળવો. ચારે બાજુ નજર કરીને આરો ન દેખાણો. અને એમના દૂધ જેથી બાપુ આપણી ઉઘરાણી કરે ને તેથી છોકરા ઉભા છે ને વહુ ઉભી છે ને ભાઈઓ ઉભા છે, બચાવી કોઈ નહીં શકે. તેથી સતી તોરલ પાસે જાડેજો રાહ 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 મીડ્યો રોવા. તોરલ તોરલ હમણાં હોડી બુડી જાય ને મરી જાય છું. અને એ વખતે તોરલે કીધું તમે કહેતા હતા ને મારી તલવાર વધે કે દરિયાને મડો કાપવા, હમણાં પગી જાય છે.
અને અહીંયા બાપુ જાડેજાને હબાકો આવ્યો એ કે હારો આ એક તારામાં એટલો પાવર છે તો અત્યારે ખબર પડી. મને તો એમ હતું કે આ તલવાર જેવું કાંઈ છે જ નહીં બીજું. જેસલ બાપુ એક સતી તોરલ પાસે ચારેય બાજુ નજર કરીને એક સતી તોરલ સિવાય કોઈ નથી, પાણીના લોઢ જ ઉલળે છે. હવે હું કરું? તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી, બચાવ બચાવ. ઈ કે દરબાર પાપના પોટલા દરિયામાં ફગાવી દ્યો, પૂન કર્યું હોય તો યાદ કરો. અલગ ધણી હમણાં હોળી ફુગાડી દે મુંજાવમાં, હું તમારી હારે છું બાપુ. આને ભજનનો પાવર કહેવાય. પણ એ આહુડા રોકવા હોય તો રોકાય ખરા? ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જુઓ તો બટા ઝટી બોલતી હતી, કોઈને બોલાવ્યા નથી થતા. બોલો, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા ભાઈ છે. કોરોના આવ્યો ને કોઈને અડતું જ નહોતું. એટલે પાણા જીસીબી થી હડસેલ એમ હડસેલતા હતા. એટલે તારી વહુ છે ને અડને આટલું જ હગું છે, કાંઈ છે નહીં વાતમાં. ઓલો ધરતી કપાયો તારે બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને આ કચ્છનો બારવટીયો બાપુ એને નક્કી કરી લીધું. તોરલે કીધું ને કે અલગ તણી હમણાં હોળી પુગાડી દેશે ને એને બાપુ મનમાં ગાંઠ વાળી લીધી કે જો મને તો નથી વિશ્વાસ કે હોળી કાંઠે પૂગે, પણ જો હવે હોળી કાંઠે પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપી આવી ગાંઠ જેસલે વાળી લીધી. તો જેસલ પાપી કે આપણે પાપી? આપણે તો કોરોના આવ્યો ને ધરતી કપ આવ્યા ને વાવાઝોડા આવ્યા ને ઓલું ડેન્ગ્યુ કેવું કંઈક આવ્યું હતું, ચિકન ગુનિયા આવ્યો. ઓલું ડેન્ગ્યુમાં કે મચ્છર આવે અને મચ્છર આવે ને બેહે ને લોહી પીને પછી થેન્ક યુ કહીને વીવું જાય. હવે આ ડેન્ગ્યુ થઈ ગયો, આ નક્કી નહીં રહેવાનું. આટલી જ વાર લ્યો, મચ્છર હોય જેવડું આવડો મણ 3.5 મણનો માણા તમને કહું રબડ જેવો કરી નાખે. તોય આપણે હજી ઈશ્વરને સમજી જ નથી ગયા ભલામણ. જેસલને એમ થયું કે જો હોળી આમાં પૂગી જાય ને હવે બાપુ તેથી તોરલે સાબકા ઉપર સાબકા માર્યા. દરબાર તમે જેને માર્યા નહીં બધાને જીવવું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ ને વહેલું મોડું મરી જ જવાનું. દરિયામાં ધૂપકો મારી દો ને પણ મરી હકાય? આ ખબર બધાને છે, આ બેઠા છો ને બધાને ખબર છે કે આપણે એક દી મરવાનું છે. પણ મને ઝટ મારી નાખે એવી ઈચ્છા કોઈની હોય તો હું શું વાત કરો? તો કોઈ નથી મરવું, મારે નથી મરવું, પણ ઉપાડી જવાનો છે વાત પાકી છે. બાકી દુનિયાને ભરમાવાનો કોઈ મતલબ જ નથી રહ્યા. એક કથાકાર હતા ને ગામમાં, કથા વાંચતા હતા અને કથા વાંચતા વાંચતા 2-5 દી થયા ને એટલે કથાના વક્તાએ કીધું આવી રીતે આખું ગામની મેદની બાપુ અકડા ઠઠ બેઠેલી અને કીધું છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, આમાંથી આવવું હોય ને ઊંચો હાથ કરો. બધાએ કર્યા, બેનો હોય ને ભાઈ હોય બધાએ. સ્વર્ગમાં વિમાન સ્વર્ગમાં લેવા આવતું હોય ને મફત, શું કામ ન જાય? બધાએ ઊંચા હાથ કર્યા. 2 જણા નહોત કરતા, એક બાજુ ઊભા હતા ને બેઠા હતા. તે કોકે કીધું એ કે તમે કેમ નથી કરતા? એ કે મને નથી આવવું, તમે જાઓ. એ કે પણ નથી આવવું એનું કારણ શું છે? એ કે અમે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે આ સ્વર્ગ જ છે, કઈ જવાની જરૂર નથી. હવે તમને કેમ લાગે છે 2 જણા સાચા કે આખું ગામ સાચું? સ્વર્ગમાંથી વિમાન કોઈ આવે નહીં, આખું ગામ એ ખોટું નહીં, કથા વાંચતા એ ખોટા. સાચા તો મને એમ થાય કે આ 2 જમાઈ જ હતા. પણ તોય એમને દુનિયા એમ કે ગામને સાહેબુથી આખું ગામ ઊંચા હાથ કરે છે અને આ 2 હારા કપાતા ના પાડે છે. સાચા ને દુનિયા બાપુ ખોટા કહે છે. નક્કી જમીન ખબર જ હતી કે અહીંથી જવાના કોઈ છે નહીં, જો જાય તો તમારે નિરાશ થઈ જાય. જવાના નથી ને કોઈ સ્વર્ગમાંથી વિમાને નથી આવવાનું, કોઈ સ્વર્ગ કોઈએ ભાડ્યું નથી. અને તમે કોઈએ ભાડ્યું હોય તો કહો સ્વર્ગ કેવું હોય? સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોક જી આવ્યું હોય તો કોને મારે પગ ઝાલવા હિના તા બધું આમ જ હાલે છે. આ આપણે બેઠા સ્વર્ગ જેવું નથી લાગતું? હે આ હનુમાન દાદા બાપુ આપણી માથે આમ 4 હાથ માથે કરીને હિલોળા કરાવે, આથી બીજું સ્વર્ગ તમારે કેવું જોવે છે?
વી જોડી તો તમે જુઓ તો કપડા છે, 10 જોડી જોડા તમે જુઓ તો ઘરના બીજા, ખેતરના બીજા, રહોડાના બીજા, ઓસરીના બીજા, આમદામ ને ઠામ નથી, તો હજી સ્વર્ગ ગોતે બધા. આ બેઠા છો ને બાપુ, આ જીયા પછી મને કાંઈ હૂજતું નથી. હું તો ઘણા ભેગો બેઠો, ઘણું બધું સાંભળ્યું. અહીંથી જ્યાં પછી ક્યાં જ્યાં એ આમાં મને નથી લાગતું કોઈને ટપ્પા પડે. હોય કદાચ કોઈ ભજનાનંદી પુરુષોને હોય અનુભવ હોય, આપણને આમાં કંઈ, મને તો એમ થાય કે આજની જે મોજ છે ને એ સાચી, કાલની વાત કાલ, કાંઈ કરવાની જરૂર નથી. આનંદ કરો ભાઈ. એટલે એટલા માટે કહું, જેટલા સફળ પુરુષો આ જાડેજો, સાસટીઓ, સધીર, માલદે, કુંભોરાણો, આ એકે હાળા માણા નહોતા. બોલો, અત્યારના આખી દુનિયા ગાણા ગાય છે. પણ આમને સુધારવા વાળી બેનું જ હતી બાપુ, દીકરીઓ જ હતી. એટલે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે.